મક્કમ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ અને આજે યોગથી આયુષ્યમાન સુધી આજે જે નાનો માણસ શાંતિથી ઘરે સૂઈ શકે છે એનું ભારત માતા કી વંદે જય જય શ્રી રામ। આજ રોજ અંબે માતાજીના પટાંગણમાં આજની સભામાં જેમના साहब थोड़ा बात ले जाओ सर थोड़ा बस आ बाजू सर थैंक यू। બીજી વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ ભારત દેશનું સંભાળવા જઈ રહ્યા છે, પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ એન્ડ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા હતા। એની સાથે આપણા ક્લસ્ટર હેડ નરહરી અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, સૌ ધારાસભ્ય, સૌ સંગઠનના પદાધિકારી સાથે ભારતીય જનતા પાર્ટીના ગામડેથી સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા। સૌ વડીલશ્રીઓએ જે રીતે આશીર્વાદ મને આપ્યો છે એ રીતે જોતા 2019માં 2 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે। 42માંથી 35 જિલ્લા પંચાયત આપણી સાથે છે, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે। અને જે રીતનો માહોલ છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓના લાભાર્થી આપણા જિલ્લામાં 10 લાખથી વધુ છે, ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ 26 સીટ અને આણંદ જિલ્લાની સીટ 5 લાખથી વધુ મતોથી જીતી છે।